તમે અહીંથી મારા ખેતરમાં જવાનો રસ્તો અને અહીંયા બાજુમાં ખેતર 30 થી 35 જેટલા ખેડૂતોને પાછળ જવા માટેનો રસ્તો છે। જો આ રસ્તો બંધ કરી દેવામાં આવે તો પાછળના ખેડૂતો શું હેલિકોપ્ટર લઈને તેમની ખેતી કરવા જશે? આમ તો સરકાર ખેડૂતોના હિતની વાત કરતી હોય છે, ખેડૂતોનો વિકાસ થાય, ખેડૂતોને સારું વળતર મળે તેવી વાત કરતી હોય છે, પરંતુ અવારનવાર અનેક જગ્યાઓ પર લેન્ડ ગ્રેબિંગના કિસ્સાઓ સામે આવતા હોય છે। ત્યારે વધુ એક કિસ્સો મોરબી તાલુકાના લખધીરપુર ગામે સામે આવ્યો છે, જેમાં સરકારી ગૌચરની જે જમીન છે તેમાં દબાણ કરવામાં આવ્યું છે, તેના પર કબજો કરવામાં આવ્યો છે અને ગેરકાયદેસર બનાવટી દસ્તાવેજો બનાવીને આ જે જમીન છે તે પડાવી પાડવામાં આવી છે, કબજે કરવામાં આવી છે। ત્યારે જે પાછળના 30 જેટલા ખેતરધારકો ખેડૂતો છે તેમને ત્યાંથી જવાનો પણ રસ્તો બંધ કરી દેવામાં આવશે તેવું પણ દબાણકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। ઉપરાંત જે ખેડૂતો છે તેમના પર ખોટી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો પણ કરવામાં આવી રહી છે। ત્યારે લખધીરપુર ગામના સર્વે નંબર 72 પૈકી 1-2 માં જે આ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે, ત્યારે 7/8માં ત્યાં જુવારનો પાક ઊભો છે અને પાકો કૂવો પણ દર્શાવવામાં આવ્યું છે। આટલી હદે ગેરકાયદેસર જે દસ્તાવેજો છે તે બનાવવામાં આવે છે, બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવે છે, પરંતુ હાલ હકીકત તો એવી છે કે છેલ્લા ઘણા વર્ષોથી એ જમીન પર કોઈ પણ પ્રકારની ખેતી થઈ નથી કે કોઈ ત્યાં કૂવો આવેલ નથી। ઉપરાંત 66 કેવી જેટકોને જમીન ફાળવવામાં આવી છે, તે સ્કેચમાં પણ ચતુર્દિશામાં એકેય જગ્યા પર કોઈના કબજાની કે માલિકીની જમીન દર્શાવવામાં આવી નથી। ત્યારે ઉપરાંત બીજી તરફ 2008માં લખધીરપુર ગામે તળાવ પણ બનાવવામાં આવ્યું હતું, જેનું નામ અનુ તળાવ હતું। 5 લાખના ખર્ચે આ તળાવ બનાવવામાં આવ્યું હતું, તે તળાવ પણ બૂરી દેવામાં આવ્યું છે। ત્યારે આટલી હદે મોટો કરોડોનો કૌભાંડ ત્યાં થઈ રહ્યું છે। જે ગોચરની જમીન છે, સરકારી ખરાબાની જમીન છે, તેના પર કબજો કરવામાં આવ્યો છે। ત્યારે જાણો આ ખેડૂતોએ શું કહ્યું અને ખેડૂતોની હાલ કેવી વ્યથા છે। અમારે ખેત તલાવડી પાસ થઈ હતી, ગંગારામ મુરજીભાઈ બરોબર, એને લાભાર્થી હતા। તો એ ખેત તલાવડી જ અહીંયા છે નહીં। પછી આ બાજુનું ખેતર છે મોહન રત્નાનું, એના નામના ચેક પાસ થી હતા। હવે એ ખેત તલાવડી જતા રાખી નથી। હવે એની અમને પાણી મળે એટલા માટે બનાવેલું હતું, તો આજ અમને આજ 8 વર્ષથી આ પાણી મળતું નથી। તો અમને વર્ષો વર્ષ પાકમાં એ નુકસાની આવે છે। તો લોકફાળાનો 5.5 લાખનો લોકફાળો પાસ થયો હતો અને એ ખેત તલાવડી બનાવી હતી। તો અત્યારે હાલની સ્થિતિમાં એ ખેત તલાવડી નથી। અને 7/8 ની અંદર કઈક પાક અને કૂવો દર્શાવવામાં આવે, ખરેખર શું પરિસ્થિતિ છે? એટલે 7/8 એટલે અહીંયા ગણે ક્યાં ગણે? અહીંયા તો કઈ કૂવો બૂવો છે ને, અહીંયા તો ખેત તલાવડી બનેલી હતી બરોબર। 7/8 કૂવાની અમને કઈ ખબર નથી। આશરે અહીંથી પાછળ કેટલાક ખેડૂતોને જવા માટેનો રસ્તો છે? અહીંયા રસ્તો તો ઘણા બધા ખેડૂત આવે છે, 20-25 ખેડૂતને આ જવાનો રસ્તો છે બરોબર। આના સિવાય બીજો કોઈ રસ્તો નહીં, આના સિવાય બીજો કોઈ પાછળ ખેડૂતને જવા માટે રસ્તો જ નથી। આલીકોરા ભૈરિયાની ખાઈનો આવી ગઈ, આલીકોરા બધા ખેડૂતના ખેતરો આવી ગયા, આ એક જ રસ્તો છે ખેડૂતને હાલવા માટેનો। તમારી માંગણી શું? અમારી માંગણી સાહેબ એક હાલવાનો રસ્તો છે, પછી અહીંયા અમને જે આ ખેત તલાવડીનો પાણીનો જે લાભ મળતો, એ પાણીનો લાભ અમને 8 વર્ષથી મળતો નથી। તો એ અમને વર્ષો વર્ષ 2-5 લાખની નુકસાની આવે છે, અમારે ખેતી થતી નથી। તો એના માટે આ ખેત તલાવડી ગઈ ક્યાં, શું છે એ તમે અંદર તપાસ કરો કે આ ખેત તલાવડી હકીકતમાં ક્યાં છે, શું કાંઈ કોને પાડી નાખી, કોને વીખી નાખી, એ તપાસ કરો। मांगणी हमारा राजा साहब वक्त नो रस्तो है जाया, ये रस्तो इधर दबावा मांगे हमने, हमारी माथे फरियादी करी है बरोबर। સરકાર પાસે તમારી શું માંગણી? हमारे सरकार પાસે मांगणी है कि हमारो रस्तो हमारे અહીંયા જોઈ છે। એ જ અમારી રાજા સાહેબ વખત ની આ રસ્તો અમને માયલો જ આવે, આજ અમારો રસ્તો છે અને અમને દબાવવા માંગે। તમારો જે રસ્તો છે એની આજુબાજુમાં કોઈના ખેતર છે? નથી, કોઈના ખેતર જ નથી ના। મારું નામ વિજય રમેશભાઈ, ગામ લખધીરપુર રહેવાસી। અમે મારા પપ્પા અને મારા દાદા વર્ષો પુરાની અમારી જમીન છે,
જે જમીનનો અમારે રાજાશાહી વખતનો રસ્તો અંદર જવાનો છે, જે ખેતરમાં અમે અમારી ઉપર સાંભળવાવાળા લોકોએ ફરિયાદ કરેલ છે કે અમારી જમીનમાં ગેરકાયદેસર રીતે રસ્તો કરેલ છે, તે જાતનો અમે કોઈ પણ જમીનમાં દબાણ કરેલ છે નહીં. આ ખરાબો છે તે પણ આ તમે અહીંથી મારા ખેતરમાં જવાનો રસ્તો અને અહીંયા બાજુમાં ખેતર 30 થી 35 જેટલા ખેડૂતોને પાછળ જવા માટેનો રસ્તો છે. જો આ રસ્તો બંધ કરી દેવામાં આવે તો પાછળના ખેડૂતો શું હેલિકોપ્ટર લઈને તેમની ખેતી કરવા જશે, એવી અમારે સરકાર પાસે માંગ છે. હવે મારા ઉપર અને મારા પપ્પા ઉપર જે લેન્ડ ગ્રેબિંગ થઈ છે તે મારા પપ્પાનું કે અત્યારે મારું નામ એકનું ખાતેદારમાં દર્શાવે છે નહીં. અમે આ લેન્ડ ગ્રેબ અમારી જે જમીન રહી અમે બીજાને આપી દીધેલ છે, તેના નામના અત્યારે બધી આ જમીનના કાગળિયા બધું એના નામનું છે. હવે આમાં તો મારી જમીન જે હતી એમાં ક્યાંય કોઈ પણ જાતનું નામ પણ હતું જ નહીં, અને મારી અને મારા પપ્પા ઉપર એમનેમ લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવી છે. તે મારે તપાસ સામે તેની તપાસ કરવા મારી માંગ છે. આ છે તે લગધીરપુર થી કાલિકાનગર આવવા માટેનો રસ્તો છે, અને આ રસ્તો જે 30 થી વધુ લોકોના ખેડૂતોને વાડીએ જવા માટેનો રસ્તો છે. અને આ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે ઝટકો છે. જો ખરેખર તેમને જુવારનો આમાં પાક દર્શાવ્યો છે તો આમાં તમને જુવાર જેવું કાંઈ જોવા મળે છે? એ પણ કોઈ જાતનું કાંઈ છે જ નહીં. આ પાછળના જે 30 થી 35 જેટલા ખેડૂતોને જવા માટેનો રસ્તો છે, અને આ ઝટકાનો પાછળનો ભાગ આ એમને અમારા ગામના કહેવા મુજબ ખરાબો છે, જે સામેવાળા લોકો તેમની જમીન સમજે છે અને આમાં જુવારનો પાક પાકો કૂવો દર્શાવે છે, તે જાતનું કોઈ પણ છે જ નહીં કાંઈ. જો આ બધું ખરાબોમાં પાછળના ખેડૂતોનો રસ્તો જવાનો બંધ કરી દે તો પાછળના લોકો શું હેલિકોપ્ટર લઈને પાછળ ખેતી કરવા જશે? તે અમારે પણ સરકાર સામે માંગ છે એવી કે અમને આ જો ન્યાય મળે. આનો પાછળના ખેડૂતો છે જેનો રસ્તો અહીંયાથી બાજુમાંથી જે નીકળે છે, જે રસ્તો તે પણ 30 થી વધુ જેટલા લોકો શું હેલિકોપ્ટર લઈને જશે એની ખેતી કામ કરવા માટે? તો એ રસ્તો પણ તે લોકો દબાણમાં લે છે. અમારા દાદાનું પણ લીધેલું આ ખેતર અમારું કાયદેસરનું છે. આજે તમે ખેતર જોઈ રહ્યા છો તે, અને બાજુમાં તમે જોઈ રહ્યા છો જે કે આ બાજુવાળા ખેતર ખરાબાવાળા જે તરીકે અમને અમારી ઉપર ફરિયાદ કરેલ છે કે આ અમારું ખેતર છે એ રીતના દર્શાવીને જો આમાં પાક પણ દર્શાવેલ છે. એ લોકોએ 7/12 કે આમાં જુવારની ખેતી કરેલ છે, તેમ પણ પાકો કૂવો પણ એમાં દર્શાવેલ છે. તે કોઈ પણ જાતનું છે જ નહીં. અહીંયા આ વીજ લાઈન પણ તમે જોઈ રહ્યા છો કે કોઈના લીગલી ખેતરમાં આટલી હોય જ નહીં. આ તમે જોઈ શકો છો કે આ મારું ખેતર છે, અને આ મારે ખેતરથી આવવાનો આ રસ્તો છે, જે અમે રસ્તો અમારા ખેતરમાં આવવા માટે વારેલ છે, જે અત્યારે તે પણ રસ્તો બંધ કરી દેવાની એ લોકોએ અમારા ઉપર ફરિયાદ કરેલ છે. જો અમે આ રસ્તો અમારે આના સિવાય કોઈ પણ વિકલ્પ છે જ નહીં અંદર ખેતરમાં આવવાના, તો અમને શું સરકાર હેલિકોપ્ટર આપશે? હેલિકોપ્ટરથી અમે ઉડીને ખેતરમાં જાસી?